3 માર્ચ એટલે કે હોળીના દિવસે આ વખતે ચંદ્રગ્રહણ છે। જ્યોતિષ અને આધ્યાત્મમાં માનનારા કહે છે કે ચંદ્રગ્રહણ હોળીના રંગમાં ભંગ પાડશે। બીજી તરફ વિજ્ઞાનના પક્ષકારો ચંદ્રગ્રહણ નિહાળવા આતુર છે। આ વખતે ચંદ્રગ્રહણમાં ચંદ્ર એકદમ લાલ દેખાશે, જેને ખગોળીય ભાષામાં બ્લડ મૂન કહેવાય છે। ચંદ્રગ્રહણ શુભ કે અશુભ, સૂતકકાળ માન્યતા કે ગેરમાન્યતા, ઘરની બહાર નીકળી શકાય કે ન નીકળી શકાય, આવા તમામ સવાલો હંમેશા રહ્યા છે, જેના જવાબો શોધવાના પ્રયાસમાં આજે આપણી સાથે જોડાયા છે મીતાબેન જાની, જેઓ જ્યોતિષશાસ્ત્રનો પક્ષ રાખશે। વિજ્ઞાન શું કહે છે તે સમજાવશે ધનંજય રાવલ, જેઓ સાયન્સ કમ્યુનિકેટર છે, જ્યારે તર્કવાદી તરીકે પોતાનો મત રજૂ કરશે પિયુષ જાદુગર। આપ ત્રણેયનું ખૂબ સ્વાગત છે। મીતાબેન, પહેલો સવાલ મારો એ જ છે કે ચંદ્રગ્રહણનું મહત્વ શું, જ્યોતિષશાસ્ત્ર શું કહે છે? જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે આવે અને કેતુની છાયા એના ઉપર પડે છે, એટલે એ ચંદ્રગ્રહણ કહેવાય છે। ધનંજયભાઈ, તમને સવાલ કે વિજ્ઞાન શું કહે છે? વિજ્ઞાનની દ્રષ્ટિએ ચંદ્રગ્રહણ શું છે અને શું તેનાથી ડરવાની જરૂર છે ખરી? ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે, અને એ ચંદ્રગ્રહણ એટલે કે પૃથ્વીનો પડછાયો કયા સમયે કયા પ્રદેશમાં પડે છે ત્યાં ચંદ્રગ્રહણ આવે છે, એ સિવાયના બીજા વિસ્તારોમાં ચંદ્રગ્રહણ આવતું નથી। એટલે સ્પેશિયલી જો આપણે હોળીની ચર્ચા કરવા આગળ જઈએ અને એની વાત જો આપણે કરતા હોઈએ તો ખાસ કરીને ગુજરાત કે ભારતમાં આ ચંદ્રગ્રહણ જરા પણ દેખાવાનું નથી, એટલે હોળી ને ચંદ્રગ્રહણની કોઈ વાત જ થવી ન જોઈએ। એટલે તમે જે કહો છો કે ભારતમાં 6:26 થી 6:46 નો જે સમયગાળો છે, સાંજનો સમયગાળો, ત્યારે દેખાશે એવી વાત જ્યોતિષશાસ્ત્ર પણ કહે છે, તો તમે એ વાતને રદિયો આપી રહ્યા છો? ભારતમાં દેખાવાનું જ નથી ચંદ્રગ્રહણ। ક્યાં ક્યાં દેખાવાનું છે એ હું જણાવું કે એ પેસિફિક મહાસાગર, હવાઈના પ્રદેશો, ગુઆમ અને ફિજી જેવા ટાપુઓમાં જ જોવા મળવાનું છે। એ ગ્રહણ ગુજરાતમાં કે ભારતમાં જોવા મળવાનું નથી, એટલે હોળી અને આ ચંદ્રગ્રહણની કોઈ ચર્ચા થવી જ જોઈએ નહીં। હવે પિયુષભાઈને સવાલ। પિયુષભાઈ, તમારું શું માનવું છે ચંદ્રગ્રહણને લઈને અને તર્ક શું કહે છે? કોઈ પણ ગ્રહણ હોય, એ સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ, હંમેશા નિહાળવું જોઈએ। અને જો ગુજરાતમાં દેખાવાનું હોય તો રાવલ સાહેબ કહે છે એમ, જો નથી દેખાવાનું તો કોઈ પ્રશ્ન નથી, પણ જો દેખાવાનું હોય તો ચોક્કસ નિહાળવું જોઈએ, અને એમાં કોઈ પણ જાતની અંધશ્રદ્ધા રાખવાની જરૂર નથી। ચંદ્રગ્રહણ એક ખગોળી એક ઘટના છે, અને એને કારણે થઈને આપણે ઘણું બધું જાણી શકીએ છીએ, વિજ્ઞાન તરફ આગળ વધી શકીએ છીએ, અને આ નરી આંખે પણ જોઈ શકાય છે ચંદ્રગ્રહણ, કારણ કે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે અને ચંદ્રનું ગ્રહણ થાય છે। ઇટ મીન્સ કે ધીરે ધીરે બ્લેક, રેડ એ રીતે દેખાતો હોય છે, બ્લુ મૂન દેખાતો હોય છે। તો આ બધી જે કલાઓ છે, જે કલર્સ છે, જે ખગોળની એક ઘટનાઓ છે, એ તમામ વસ્તુ જોવા માટેનો એક આ સમય હોઈ શકે, અને એના માટે થઈને ઘરમાં પુરાઈ રહેવાની જરૂર નથી। આવું જો ગુજરાતમાં બનતું હોય, થતું હોય તો ચોક્કસ એને નિહાળવું જોઈએ, કોઈ અંધશ્રદ્ધા રાખવી જોઈએ નહીં। મીતાબેન, વિજ્ઞાન અને તર્ક એવું કહે છે કે ભારતમાં નથી દેખાવાનું ચંદ્રગ્રહણ, એટલે કોઈ પણ સૂતક કાર્ડ નથી, કોઈ પણ પાબંદી નથી, કોઈ પણ એવા નિયમોને અનુસરવા નથી કે જેઓ સામાન્ય રીતે આપણે સાંભળતા હોઈએ છીએ કે આ નિષેધ છે, આ નથી કરવું। તમારો શું મત છે આને લઈને? અકોર્ડિંગ ટુ એસ્ટ્રોલોજર્સ આ દેખાવાનું છે, અને બહુ જ 20 મિનિટ્સ જ દેખાવાનું છે। સૌથી વધારે નોર્થ ઇસ્ટમાં દેખાવાનું છે, પછી ઇટ ઇઝ એમપીમાં 10 મિનિટ્સ જેવું દેખાવાનું છે, સાઉથમાં દેખાવાનું છે, મહારાષ્ટ્રમાં ઇટ ઇઝ કમિંગ ફોર 5 to 10 મિનિટ્સ, ગુજરાતમાં બી એ 5 થી 10 મિનિટ જ દેખાવાનું છે। એટલે સૂતક તો લાગે। સૂતક કોઈ બી આ ઘટના એટલે ગ્રહણના દરમિયાન 9 અવર્સ પહેલા સૂતક લાગે છે એને। સૂતક એટલે શું? સૂતક એટલે શું, અને કેવી રીતે તમે એક સામાન્ય વ્યક્તિને સમજાવશો કે સૂતક કાળ દરમિયાન શું કરવું, શું ન કરવું? સૂતક એટલે એ જે ગ્રહણ લાગવાનું છે એના જે રેસ છે, એ રેસ ત્યાં અડે બધાના ઉપર પડે છે, એનાથી સૂતક લાગે છે, અને એ રેસ જે પડે છે એ એની જે એ રેસનાથી જે આપણા બોડીમાં એના જે એ થાય છે,
એના લીધે બહુ જ બધા આપણને એ રેસથી વી ગેટ આવર આઈઝ ગેટ સ્પોઇલ્ડ બોડીમાં, કેમ કે ચંદ્રગ્રહણ છે એટલે બોડી ઇઝ ફૂલ મેડ ઓફ વોટર, તો પાણીજન્ય રોગો બી આપણને થાય છે, એ બધું થાય છે. સ્પેશિયલી પ્રેગ્નન્ટ વુમન્સ, વી એડવાઇઝ ધેમ નોટ ટુ મૂવ આઉટ ઓફ ધ હાઉસ, ઓકે, કેમ કે એનાથી એ ગ્રહણથી એ રેસથી એ ચાઇલ્ડ ડેમેજ થાય છે. સો વી હેવ ટુ ટેક પ્રિકોશન્સ. અને એ સૂતક દરમિયાન, સૂતક 9 hours પહેલા થાય છે, એ 9 hours પહેલા વી હેવ ટુ સ્ટોપ કુકિંગ, ઇટિંગ, એવરીથિંગ. પણ એ બાદ છે ફોર ઓલ્ડ પીપલ, ચાઇલ્ડ બેરિંગ પીપલ, એ લોકો માટે બાદ છે એ કે એ એટલે એ 9 કલાકના સમયગાળા દરમિયાન ખોરાક નથી આરોગવો, ખોરાક નહીં, એટલે બનાવવાનો પણ નહીં અને આરોગવાનો પણ નહીં. માત્ર ગર્ભવતી મહિલાઓ માટે કે પછી વૃદ્ધો અને અસ્વસ્થ વ્યક્તિઓ જે પણ હોય? અસ્વસ્થ વ્યક્તિઓ લઈ શકે છે, પણ એ વખતે ના બનાવો તો સારું. અચ્છા. અને જ્યાં બી તમે પાણીનો ઉપયોગ કરો છો ને એવું બધું કરો છો તેમાં કુશા નાખી દેવી જરૂરી છે. ઓકે. અને એના પહેલા એ દરમિયાન તમે દીવો બી પ્રગટાવી નથી શકતા, એવું છે. ધનંજયભાઈ, હવે તમારી પાસે આવીશ. સૂતક કાર્ડને લઈને વિજ્ઞાનની શું માન્યતા છે? અને તમે તો એવું જ કહી રહ્યા છો કે આ જે ચંદ્રગ્રહણ છે ભારતમાં દેખાશે જ નહીં, તો વિજ્ઞાન કેવી રીતે જુએ છે ચંદ્રગ્રહણને? આ જે ચંદ્રગ્રહણ છે હોળીના દિવસે જે દેખાવાનું છે તેને લઈને કોઈ પણ ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણની વાત કરીએ તો આ વિશે વર્ષોથી મતાંતર ચાલે છે. અને આની સાથે આ જે ધાર્મિક વાત કે આપણે સૂતકની વાત કરીએ તો એ થોડું આપણે સાયન્ટિફિકલી એને સમજીએ કે સૂર્યના કિરણો ચંદ્ર ઉપર પડે છે અને વચ્ચે પૃથ્વી આવે છે. પહેલા એવું કહેવામાં આવતું હતું કે પ્રકાશના કિરણો છે એ સીધી લીટીમાં જ ગતિ કરે છે, પણ આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કહ્યું હતું કે ના, આ સૂર્યના કિરણોને પણ ગ્રેવિટેશનલ ફોર્સની અસર થાય છે. એટલે આ ત્રણેય જ્યારે એક લાઈનમાં આવે, ધારો કે સૂર્યના કિરણો ચંદ્ર ઉપર પડે અને એની આજુબાજુ ધારો કે આપણી પૃથ્વી હોય, તો એ દરમિયાન અમુક સૂર્યના કિરણો સીધા ચંદ્ર ઉપર જવાને બદલે થોડા ડાયવર્ટ પૃથ્વી તરફ કે પૃથ્વીની વિરુદ્ધ દિશા તરફ થાય, અને જે પ્રમાણેનું સૂર્યની ચાંદની પૃથ્વીને મળવી જોઈએ એ પ્રમાણે મળે નહીં. અને એની અસર શું થાય છે એના ઉપર સંશોધન ચાલી રહ્યા છે. ઓકે. પણ આપણા ઋષિ મુનિઓ વર્ષોથી આ વાત કહી રહ્યા છે અને એની કોઈ સાબિતી નથી, તો મારી દ્રષ્ટિએ આપણે એવું ના કહેવું જોઈએ કે ભાઈ એનું ખંડન જ કરવું જોઈએ. જ્યાં સુધી એનો ઉત્તર ના મળે ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ, પહેલી વાત એ. બીજી વસ્તુ એ કે સૌથી મોટી ચર્ચા આજે જે ચાલી રહી છે એ મંદિરો ખુલ્લા રાખવા કે નહીં, કે સૂતક પાડવું કે નહીં. તો અમારી પાસે 2-3 રેફરન્સ છે જેને આપણે સૌથી વધારે ઓથેન્ટિક માનીએ. સૌથી પહેલું તો છે સૂર્ય સિદ્ધાંત, બીજું છે વૃષ્ટ વશિષ્ઠ, પછી આર્યભટ્ટ અને લલ્લાચાર્ય, એ ઉપરાંત ભાસ્કરાચાર્ય અને ગણેશ દૈવજ્ઞમાં પણ આનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે જ્યાં ગ્રહણના મોક્ષથી 4 મિનિટ એટલે કે મધ્યમ પહેલા સુધીમાં ચંદ્રોદય થતો હોય ત્યાં અંગુલાલ્પ અનાદેશીય હોવાથી પાડવાનું નથી. એટલે આ બધાના રેફરન્સને આધારે જ્યાં જ્યાં આવી સમયગાળામાં ઘટના થાય છે ત્યાં આ ચંદ્રગ્રહણની જે કંઈ માન્યતાઓને આપણે અનુસરીએ છીએ એને ફોલો કરવાની જરૂર નથી. અને જો સ્પેશિયલી ગુજરાતની જો આપણે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન મંદિરો બંધ રાખવાનું કોઈ કારણ નથી, અને એ બધા જ આ સિદ્ધાંતોમાં સ્પષ્ટપણે લખેલું છે. પિયુષભાઈ, તમારો શું મત છે? સૂતક કાર્ડને તમે માનો છો? ચંદ્રગ્રહણને લઈને જે તર્ક આપવામાં આવે છે અત્યાર સુધી, ઘણા એવા પણ લોકો છે કે જેઓ એવું કહે છે કે ચંદ્રગ્રહણને નિહાળવું જોઈએ, તેની જે ખૂબસૂરતી છે, તેની જે સુંદરતા છે તેને જોવી જોઈએ. તમે શું કહેશો એ તમામ લોકોને? બેન, આ ખગોળી ઘટના છે એ જોવી જોઈએ, પરંતુ જે સૂતકની વાતો કરીને લોકોને ગભરાવે છે, ખાસ કરીને જ્યોતિષના નામે કે ધર્મના નામે, પહેલી વસ્તુ તો એ છે કે ચોક્કસ ખોટા છે, અને હું 100% કહું છું કે ચોક્કસ ખોટા છે. કારણ કે જો આવું કંઈ કરતા હોય તો કોઈ પણ વ્યક્તિ સૂતક ન પાળે એની ઉપર એની અસર દેખાવી જોઈએ. જો હું ઘરની બહાર નીકળતો હોઉં તો મને એના કિરણોની અસર થતી હોય એ સાબિત થઈ શકે તેવી વસ્તુ છે, પણ કોઈ સાબિત કરતું નથી. હું મારા ઘરમાં દીવો પ્રગટાવું અથવા તો ઘરમાં રસોઈ બનાવું તો મને શું અસર થાય છે એનું પણ કોઈ કહેતું નથી. હું તો દર વખતે રસોઈ બનાવું છું,
મારા ઘરમાં કોઈ તકલીફ નથી હોતી, હું ઘરની બહાર પણ નીકળું છું, ઘરની બહાર રહીને પણ જમું છું, મને કોઈ તકલીફ નથી પડતી. અને જ્યારે સૂર્યના કિરણો સીધા આપણને નુકસાન નથી કરતા ઓઝોન પડને કારણે થઈને, તો પછી જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે તો ચંદ્રને તકલીફ પડવી જોઈએ, આપણને શું તકલીફ પડે? પણ પિયુષભાઈ, પહેલી વસ્તુ, ઓઝોન લેયરમાં પણ અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે જે કાણા પડ્યા છે, ઓઝોન વાયુના કારણે જે કારણો પડ્યા કહેશો છે, એ જે ઓઝોનમાં જે તકલીફો પડી છે એને કારણે થઈને જે તકલીફો થાય છે એના કારણો સહિત આપણે સમજાવી શકીએ છીએ. પરંતુ સૂર્યના કિરણો ચંદ્ર ઉપર જાય છે અને આપણો પડછાયો ચંદ્ર ઉપર પડે છે, એમાં આપણને શું નુકસાન? વસ્તુ એ છે કે આપણી ઉપર તો સીધા કિરણો પણ નથી આવતા. આપણે જે રીતે ચંદ્ર ઉપર પડછાયો જાય છે તો ચંદ્ર ઉપર કંઈક નુકસાન થવું જોઈએ. ચંદ્ર દેખાતો બંધ થઈ જાય છે, ગ્રહણ થઈ જાય છે એવું કહીએ છીએ, તો ગ્રહણ થતું હોય તો ગ્રહણ થતું હોય એને નુકસાન થાય ને. એ કિરણો જ્યારે પૃથ્વીને કેવી રીતે નુકસાન થાય? જ્યારે એના ચંદ્ર ઉપર પડે છે તો ચંદ્ર ઉપર ડાયરેક્ટલી નથી પડી રહ્યા, એટલે એ વિખાઈ જાય છે. એટલે તો આ મૂન છે એ રેડ મૂન છે, પણ બેને વિખાઈ જાય છે તો એ ચંદ્ર થી આગળ જતા રહે છે, પાછા નથી આવતા. હા, એટલે તો એનું એ રિફ્લેક્ટ નથી થતા મિરરની જેમ. એટલે એ ચંદ્ર જે વ્હાઈટ દેખાતો તો એની જગ્યાએ રેડ એટલા માટે તો દેખાય છે. પણ વ્હાઈટ તો દ્રશ્ય છે અને લાલ જે કલર છે એ આજુબાજુના વાતાવરણને કારણે એ તમને દેખાય છે. છે તે વૈજ્ઞાનિક જરા સારી રીતે જવાબ આપી શકશે આનો. પણ એનો અર્થ એવો નથી કે એક કાચની જેમ રિફ્લેક્ટ થાય છે. કે આખરે કેમ લાલ કલરનો ચંદ્ર દેખાય છે, આખરે શું કારણ છે? વેરી ગુડ. એટલે તમારી વાત બિલકુલ સાચી છે કે એ કલર લાલ અને ઘણીવાર બ્લુ પણ થાય. ક્યારેક આપણે એને બ્લડ મૂન કહીએ છીએ અથવા તો એને બ્લુ મૂન પણ આપણે કહીએ છીએ. આ થવાનું કારણ એ છે કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપરથી પસાર થઈને, એટલે એની આજુબાજુથી પસાર થઈને ચંદ્ર તરફ જાય છે, એટલે પૃથ્વીનું વાતાવરણ છે અને પૃથ્વીથી 300 કિલોમીટર સુધી વાતાવરણ છે. અને એ વાતાવરણમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય ત્યારે બીજા બધા કલર શોષાઈ જાય છે. પિયુષભાઈ, ભગવાનને અસર થશે કે કેમ? બે પ્રશ્નોનો સવાલ હું તમારી પાસેથી જવાબ લઈશ. ભગવાનને અસર થશે કે કેમ, અને માનવ જીવન પર, માનવ પર કેટલો અસર થશે આ ચંદ્રગ્રહણની અસરોને જોતા? હું પહેલા કહી દઉં કે પહેલા તો માણસે સમજવાનું છે પૃથ્વી ઉપરના કે એ પોતે ભગવાનનું રક્ષણ કરે છે કે ભગવાન પોતે માણસનું રક્ષણ કરે છે. મને એ ખબર નથી પડતી. દરવાજા હું બંધ કરી દઉં છું માણસ તરીકે અને ભગવાન સેફ છે એવું કહી દઉં છું. એટલે ભગવાનને તું સાચવે છે કે ભગવાન તને સાચવે છે એ પહેલા નક્કી કરો. કેમ કે આસ્તિકોને તો એ જ ખબર નથી પડતી કે કોણ કોને સાચવે છે, ભગવાન મોટો છે કે માણસ મોટો છે. બીજી વસ્તુ કે સૂતક વખતે અમે કોઈ પણ જાતની માહિતી, આવી જે અંધશ્રદ્ધા ફેલાય છે એ માહિતીને અમે માનતા નથી. અમે ચંદ્રગ્રહણને પણ જોઈએ છે, સૂર્યગ્રહણને પણ ફિલ્ટર લગાડીને જોઈએ છે, બાળકોને પણ બતાવીએ છીએ, પ્રેગ્નન્ટ લેડીને પણ બતાવીએ છીએ. હવે રહી વસ્તુ હોળીની. હોળી માટે કોઈ એમ કે લાકડા સળગાવવાથી માણસનું આરોગ્ય જળવાઈ રહે છે, હું એમાં ક્યારેય માનતો નથી. ઉપરથી એવું કહીશ કે આ લાકડા સોસાયટીએ સળગાવવાથી આપણા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન જાય છે. અને સૌથી વધારે તો આપણું જે એટમોસ્ફિયર બગડી રહ્યું છે એ ધુમાડાના કારણે બગડે છે એટલું જ નહીં, પણ જે લાકડા છે બાળીએ છીએ અને જે ઝાડ કાપીને આપણે કરીએ છીએ એ લાકડા કાપવાથી આપણને કેટલું નુકસાન થાય છે એ આસ્તિકોને ખબર નથી. અને હું તો કહું છું કે મારી સોસાયટીમાં એક ખૂણામાં હું કરું, મારી બાજુની સોસાયટીમાં બીજો કરે, પેલો ત્રીજો કરે. આટલા બધા તમે હોળીમાં લાકડા બાળી નાખશો તો જંગલમાં ઝાડવા ક્યાં રહેશે? અને બીજી વસ્તુ હું બહેનોને પણ કહેવા માંગુ છું કે જે સ્ત્રીને સળગાવી દીધી છે એવી વાર્તાના કારણે થઈને તમે હોળી સળગાવો છો, શું તમને મહિલા દિને ક્યારે એવું નથી થતું કે હું આજે હોળી નહીં સળગાવું? કે એક મહિલાને વગર પૂછે, વગર જણાવે, ખુલાસો પૂછે તમે એને સળગાવી દીધી હતી, એ હોળીના મહાત્મ્યને આવી રીતે તમે કરો છો? આ તમારો કોન્સેપ્ટ જ આખો ઊંધો છે. અરે બેન, તમે કોઈ પણ ને પૂછો કે હોળી માટે જે સળગાવવામાં આવે તેની વાર્તા શું છે, એની વાર્તા શું છે, એની સાબિતી શું છે કે એને પ્રહલાદને મારી નાખવા માટે પ્રયત્ન કર્યો હતો? એની સાબિતી શું છે? અમે તો ખાલી એવું કહે છે કે લોકો કહે છે ખોટું છે, અમે નથી કહેતા. આ શાસ્ત્ર કહે છે કે તમે એક સ્ત્રીને સળગાવી દીધી છે. શાસ્ત્ર એવું કહે છે કે હોળિકા દહન તમારે પ્રહલાદને કષ્ટમાંથી કાઢ્યો છે એના માટે છે. કોને એવું કીધું? કઈ એવી વાર્તા છે? તમે કઈ એવી વાર્તા માનો છો? શાસ્ત્રમાં ક્યાં એવી વાત કે આવી માથે ઉઠીને બેસી જાય ને કોઈ પરીક્ષા આપે એવું કોઈ છે?
કોઈ પણ સ્ત્રીને તમે બતાવો કે સનાતન પોતાના ધર્મમાં પુત્રને પહેલા લઈને ઘણું અગ્નિમાં બધું બેઠી હતું જે હોય. આપણે અત્યારે જોતા જ નથી, આપણને ખબર જ નથી. તમે ધર્મ ઊંડાણમાં વાંચશો તો તમને ખબર પડશે બેન, કે હું what એ is વાંચીને જ exactly કહું છું right. કે ધર્મમાં આવું લખ્યું છે કે એક ધર્મમાં સ્ત્રી એવું જ લખ્યું આવી છે કે રીતે પ્રહલાદને બેઠી હતી. મારવા માટે હોળાષ્ટક કેમ કરે છે? કેમ કે એને એટલો કષ્ટ આપ્યો હતો પ્રહલાદને, એ 6 દિવસ એટલે હોળાષ્ટક આપણે મનાવીએ છીએ. એટલે You દરેક can't change ચમત્કાર જે people. છે તેને તમે નકારી રહ્યા છો. કોઈ ચમત્કાર નથી, કોઈ ભક્તિ નથી, કોઈ આસ્થા નથી, કોઈ આ પરંપરા દેશમાં નથી. કોઈ ચમત્કાર નથી, કોઈ પણ જાતનો ભૂત પ્રેત ચુડેલ એવું પણ નથી. ક્યાંય પણ આવું હોત તો મેં 1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. હું અત્યારે રોડ ઉપર આવી ગયો હોત, પણ આજથી મારા 60 વર્ષ થયા છે અને મારા પિતાજી 85 વર્ષે મરી ગયા, 1 પણ રૂપિયો ગુમાયો નથી. જો જ્યોતિષીઓ, દોરા ધાગા કરનારા તાંત્રિકો માંત્રિકો કે ભુવાઓ પાસે કોઈ શક્તિ હોત તો એ મને અહીંયા ટીવી ઉપર જોઈને અહીંયા મંત્ર બોલીને બાળી નાખી શક્યા હોત, મને લોહીની ઉલટી કરાવી દીધી હોત અહીંયા શું કે કામ આવું કેમ તમારી બોલી પાસે શક્યો, time બગાડે? આવો કેમ બોલી શક્યો, એમ કરીને કોઈ- મંત્ર બોલીને મારી લોહીની ઉલટી કોઈ દીપાબેનની જ્યોતિષ- સામે કરી શક્યો હોત. કોઈ જ્યોતિષ- પણ એવું ક્યારેય થઈ શકે એક નહીં. વસ્તુ કોઈના છે. કહેવાથી સારું પણ નથી થતું ને ખરાબ પણ નથી થતું. એટલે એવો અર્થ નથી કે તમારે કોઈ પણ વ્યક્તિની પાસે જઈને એના પગમાં પડી જવું ને આંખો બંધ કરીને તમે રસ્તો બતાવો, કુંડળીમાં જોઈને કયો અથવા તો મારો હાથ જોઈને કયો કે મારું કપાળ જોઈને કયો કે મારો ફોટો જોઈને કયો, એવું માનવાની જરૂર નથી. અને ખાસ કરીને ચંદ્રગ્રહણ અને આ જ્યોતિષ શાસ્ત્રને કોઈ લેવા દેવા નથી. ખરેખર તો આપણે એક ચોક્કસ ગણતરી પ્રમાણે ચંદ્રગ્રહણ હોળી, એક ખગોળીય ધૂળેટી ઘટના મનાવીએ છે, છીએ, તહેવાર everybody તરીકે accepts બરાબર છે. that. પણ But હવે જ્યોતિષની વિચારવાનું રહ્યું છે દ્રષ્ટિએ કે એમાં આપણા શું કરવું દેશને જોઈએ નુકસાન ના એ થાય. કહેવાનું છે. એ ખગોળીય ઘટના જ છે, ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના જ છે. Exactly, બસ અમે પણ ત્યાં જ એને લાવવા માંગીએ જ્યોતિષની છીએ. દ્રષ્ટિએ આપણે કેવી રીતે એનાથી એડવાન્ટેજ લઈ શકીએ એ જોવાનું છે. એડવાન્ટેજ લેતા જ નથી બેન, નુકસાન જ બતાવો છો કે ઘરની બહાર અમે નીકળશો તો આમ થશો. ઘરની બહાર પણ ઘરના અંદર બેસીને તમે મંત્ર પણ જાપ કરી શેના માટે શકો ઘરની છો. અંદર રહેવાનું? જ્યાં જોવાનું છે બહાર, See, તો ઘરની અંદરથી હુમલા તમે કેવી રીતે ઓફિસ દેખાય? જાઓ છો તો તમને કોઈ એમ નથી કહેતું કે તમે ઓફિસ ના જતા, ત્યાં જઈને બેસો, જી. રખડો નહીં એમ કહીએ છીએ. રખડવાનો પ્રશ્ન નથી બેન, જોવાનો પ્રશ્ન છે. નરી આંખે જોવાથી તો આંખો બગડે જ છે અને નથી એ તો બગડતી. આ અહીંયા વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક બેટા જી. પૂછો એને કે આંખો વૈજ્ઞાનિક બગડે? કહેશે જ કે આંખો બગડે છે એનાથી. જી, જી, જી. ડાયરેક્ટ તમે યુ કેનોટ સી, તમે વચ્ચે કંઈક બિલકુલ. એક રાખો છો ને. ચંદ્રગ્રહણ નરી આંખે જોઈ શકાય શકાય. અને સૂર્યગ્રહણ સૂર્યગ્રહણ ફિલ્ટર થી જોઈ આપણે- શકાય. ચંદ્રગ્રહણ બેન નરી આંખે જોઈ શકાય. ચંદ્રગ્રહણ જોઈ Okay. શકાય. તમે સમયનો અભાવ telescope થી છે. પણ જોઈ આપ શકો. ત્રણેયનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીં આવ્યા અને આ ચર્ચામાં અમારી સાથે અને દર્શકોની સાથે આ તમામ માહિતી શેર કરી.